તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। હું છું ચૌહાણ જગદીશસિંહને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે મિત્રો તમે ત્રણ જે વસ્તુ છે તમારી ગાય હોય અથવા મિત્રો ભેંસ હોય ત્યારે દૂધ છે મિત્રો તમે આસાનીથી તમે વધારી શકો છો। તો મિત્રો આ જે 2-3 વસ્તુ છે એ તમારા પશુનું આપશો તેનાથી મિત્રો તમારા જે પશુનું દૂધ છે તે પણ વધી શકો છો અને તમે સારી માત્રાની અંદર તેનું દૂધ છે એ મિત્રો તમે ડબલ પણ કરી શકો છો। આ 3 વસ્તુ મિત્રો એકદમ મિત્રો રામબાણ ઔષધિ છે। જો મિત્રો આ વસ્તુ તમે તમારા પશુનું 3-4 વસ્તુઓ છે તે મિત્રો તમે આપવાનું ચાલુ કરી દેશો જ્યાં સુધી તમારું પશુ દૂધ આપશે ત્યાં સુધી તમારા પશુનું દૂધ ક્યારેય પણ ઓછું નહીં થાય। તેટલા માટે તમારા મિત્રો વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને સ્ટેપ બાય હું માહિતી પણ આપવાનો છું અને જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તે બધી માહિતી તમને નહીં મળે અને તમારા પશુનું દૂધ છે એ પણ તમે વધારી નહીં શકો। તેટલા માટે મિત્રો તમે વિડીયોને સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોજો ત્યાર પછી તમારા પશુનું પર તમે આ જે ફોર્મ્યુલા છે એ કરીને તમારા પશુનું આપશો તેનાથી જ તમારા પશુનું દૂધ 100% તમે વધારી શકો છો। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં લાઇકનું બટન અને ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા જે બીજા મિત્રો તમારા સગા સંબંધીઓ છે તેમની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો પશુનું દૂધ વધારવા મિત્રો તમે ઘણા બધા જે ફોર્મ્યુલાઓ પણ તમારા પશુનું કરીને આપ્યા છતાં પણ જે તમારું દૂધ છે તમે નથી વધારી શકતા તો આ વિડીયોને તમારા પૂરો જોઈ લેવાનો છે બરોબર। તો મિત્રો આ બધી વસ્તુ તમારા જે ઘરના રસોડાની અંદર જ તમને બધી આ વસ્તુ મળી જશે। આપણા માર્કેટમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી। આ બધી વસ્તુ તમારા જે ઘરના રસોડાની અંદર જ પડેલી છે પણ તમને ખબર નથી કે આપણા પશુનું દૂધ છે તે આપણે કઈ રીતે વધારવું જોઈએ। આ બધી વસ્તુ તમારા ઘરની અંદર જ તમને મળી જવાની છે। આપણા કોઈ પણ બહારથી વસ્તુ લાવવાની જરૂર નહીં પડે અને તમે એકદમ ઓછા ખર્ચમાં તમારા પશુનું દૂધ એ તમે વધારી શકો છો। તો મિત્રો પહેલાં તો વાત કરીએ તો મિત્રો તમારા 500 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનો છે। આપણા એક જ પશુનો જે પ્રયોગ છે જે ફોર્મ્યુલા છે તે બતાવી રહ્યા છે। તો મિત્રો તમારા 200 થી 300 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનું છે। જેવડું તમારું પશુ હોય જેટલા તમારા પશુનો વજન હોય તેટલા જ પ્રમાણે તમારા જે પશુ કમસે કમ આપણે 200 થી 300 ગ્રામ ગોળ છે તે લઈ લેવાનું છે અને એક જ પશુનો વિડીયો છે તે એક જ પશુનો જે પ્રયોગ છે આપણા તે બતાવી રહ્યા છે। તમારા 200 થી 300 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનું છે। ત્યાર પછી તમારા 200 થી 300 ગ્રામ જેવી મેથી લઈ લેવાની છે। ત્યાર પછી મિત્રો 1 લીટર જેવું પાણી તમારે લઈ લેવાનું છે। પહેલાં તો મિત્રો તમારા જે દેશી ચૂલા ઉપર મિત્રો પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે। તેની અંદર મિત્રો આપણે જે ગોળ લીધો તે ગોળ છે તે મિત્રો પાણીની અંદર એડ કરી દેવાનું છે। મિત્રો તમારે આ રીતે ગોળ ફેરવવાનું છે બરોબર। કમ્પ્લીટલી આપણો ગોળ ઓગળી જાય ત્યાર પછી આપણા જે મેથી છે તે પણ મિત્રો અંદર એડ કરી દેવાની છે અને મેથીને મિત્રો તમારે એકદમ બાફી દેવાની છે। જે આપણે મિત્રો ચૂલા ઉપર મગ બાફવા મૂકીએ છીએ અને મગ આપણા કેવા મિત્રો ફૂલીને સરસ ઉપર આવી જાય છે તે રીતે આપણે જે મેથી છે તે મિત્રો બફાઈ જવા દેવાની કમ્પ્લીટલી મિત્રો આપણે જે મેથી છે તમારા હાથેથી દબાઈ જોવાની છે। આપણી મેથી છે તે મિત્રો કેવી બફાણી છે એ તમે હાથેથી દબાવશો એટલે મેથી એકદમ હાથની અંદર ચોંટી જશે અને ચીપકી જશે। ત્યાર પછી મિત્રો ઠંડુ પડી જવા દેવાનું છે અને મેથીને તમારા આ હાથમાં લઈ આમ બરોબર તમારા ઝીણી કરી દેવાની છે। આ બધું જે કમ્પ્લીટલી ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો તમારા પશુને આપી દેવાનું છે। તમારા પશુને મિત્રો તમે સવાર સાંજ પણ આ જે વસ્તુ તમે બનાવીને આપી શકો છો। તમે મિત્રો અઠવાડિયામાં 2-3 દિવસે આપો છો અને આ જે ફોર્મ્યુલા છે તમે કોઈ પણ પશુને તમે આપી શકો છો। એવું નથી કે મિત્રો આપણું પશુ ગાભણ છે તેને આપવું જોઈએ કે ના આપવું જોઈએ તમે કોઈ પણ પશુને તમે આપી શકો છો। તો મિત્રો આ રીતે તમારા સવાર સાંજ તમારા પશુનું આપવાનું ચાલુ કરી દેવાનું છે। જ્યારે તમારા પશુએ ખાવાનું ખાઈ લીધું છે તમે સાંજનું અથવા મિત્રો સવારનો ખોરાક આપ્યા પછી તમારા આ જ વસ્તુ બનાવીને તેને આપી દેવાની છે બરાબર। એ પહેલાં મિત્રો ત્યાર પછી જો અમારા છેલ્લી વાત કરી લઈએ
તમારા પશુનું ડીવર્મિંગ કરાવવાનું તમે ના ભૂલતા. એટલે કે મિત્રો પશુના જે પેટની અંદર જે કીડા મારવાની દવા છે તમે મેડિકલ સ્ટોરમાંથી લાવી તમારા પશુનું ડીવર્મિંગ કરાવવાનું તમે ના ભૂલતા. તો ડીવર્મિંગની ગોળી તમારા પશુને ખાલી પેટ આપી દેવાની છે. એટલે કે મિત્રો ભૂખ્યા પેટ સવારે તમારે ડીવર્મિંગની ગોળી છે એ તમારે આપી દેવાની છે. અને સાઈડમાં મિત્રો તમે ફોટો હું તમને બતાવી દઉં, તેનો તમે સ્ક્રીનશોટ પાડી તમે મેડિકલ સ્ટોરમાંથી ડીવર્મિંગની ગોળી પણ તમે લાવી શકો છો. તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ને ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ તમારા ચૌહાણ જગદીશસિંહ માટે એક લાઇક બટન તમે દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મારા પ્યારા મિત્રો, બીજા વિડીયોમાં આપણે ફરી મળીશું.